હેલો સ્ટુડન્ટ્સ, ડીડી સેટ માટેની એડિટની પ્રોસેસ ચાલુ થઈ ચૂકી છે, જે તારીખ 7 એપ્રિલ 2025 સુધી ચાલુ રહેશે. એડિટ કરવા માટે સૌ પહેલા આપણે gujcpc.nic.in વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં આપણે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. અહીંયા આપણે જે ક્રેડેન્શિયલ્સનો યુઝ કરીને આપની ડીડી સેટનું રજિસ્ટ્રેશન કર્યું છે એ સેમ ક્રેડેન્શિયલ્સ એન્ટર કરવાના રહેશે. આપનો યુઝર આઈડી, પાસવર્ડ, અહીંયા નીચે દર્શાવેલો સિક્યુરિટી પિન, ત્યારબાદ સાઇન ઇન પર ક્લિક કરો. અહીંયા આપણે ડીડી સેટ એન્ટ્રન્સ ટેસ્ટ 2025 માં જવાનું છે. નીચે આપેલો સિક્યુરિટી પિન એન્ટર કરવાનો છે. ત્યારબાદ ક્લિક હિયર ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ મેન્યુમાં ક્વેરી રિડ્રેસલ સિસ્ટમ નામનો ઓપ્શન છે, જેમાં બે ઓપ્શન આપેલા છે, સબમિટ યોર ક્વેરી એન્ડ વ્યૂ ક્વેરી સ્ટેટસ. સૌપ્રથમ એડિટ રિક્વેસ્ટ મૂકવા માટે આપણે સબમિટ યોર ક્વેરી બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા આપણે અલગ અલગ ક્વેરીનો ટાઈપ આપેલો છે. ઇટ મીન્સ તમે કેવી ડિટેલ્સને એડિટ કરવા માંગો છો તે આપણે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે. ધારો કે આપનાથી એનરોલમેન્ટ નંબર એન્ટર કરવામાં ભૂલ થઈ ગઈ છે, તો આપણે ચેન્જ ઇન એનરોલમેન્ટ નંબર ઓફ યુનિવર્સિટી પર સિલેક્ટ કરવાનું છે. આ સિવાય આપની બ્રાન્ચ, આપની પાસિંગ યુનિવર્સિટી, આપનું નામ, આપે બીઈ કે ફાર્મસી શેમાં અપ્લાય કર્યું છે એ કોર્સ, તેમજ આપની પ્રાયોરિટી ઓફ ડિસ્ટ્રિક્ટ એટલે કે સેન્ટરની ચોઇસને એડિટ કરી શકો છો. આ સિવાય જો આપે કોઈ એડિટ કરવું છે, જેમ કે આપનો ફોટોગ્રાફ, આપની સિગ્નેચર, એવા એડિટ માટે આપ અધર ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. હાલ હું એનરોલમેન્ટ નંબર સિલેક્ટ કરું છું. અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન આપવાનું રહેશે. ત્યાં આપ લખી શકો છો ચેન્જ માય એનરોલમેન્ટ નંબર એઝ પર માર્કશીટ. અહીંયા જો આપ કોઈ રિલેવન્ટ ડોક્યુમેન્ટ અટેચ કરવા માંગો તો કરી શકો છો. ત્યારબાદ આપણે સબમિટ પર ક્લિક કરવાનું છે. આટલી પ્રોસેસ કર્યા બાદ આપની ક્વેરી સબમિટ થઈ ચૂકી છે. હવે આ ક્વેરી સોલ્વ થઈ કે નહીં એનું સ્ટેટસ ચેક કરવા માટે આપણે વ્યૂ ક્વેરી સ્ટેટસમાં જવાનું રહેશે. અત્યારે મેં મારા પોર્ટલમાં 3 ક્વેરી સબમિટ કરી છે. એ દરેક ક્વેરી, તમે સબમિટ કરેલી દરેક ક્વેરી તમને અહીંયા લિસ્ટ ફોર્મમાં બતાવવામાં આવશે. આપ અહીંયા વ્યૂ ડિટેલ્સ પર ક્લિક કરશો તો તમને ક્વેરીની ડિટેલ્સ બતાવવામાં આવશે. અહીંયા આપને આપનો સ્ટેટસ બતાવવામાં આવે છે. જ્યાં પણ ક્લોઝ છે ઇટ મીન્સ એ એસીપીસી દ્વારા પ્રોસેસ થઈ ચૂકી છે. હવે આપે જે રિક્વેસ્ટ કરી હતી એ અપ્રૂવ થઈ છે કે નહીં એ ચેક કરવા માટે આપે વ્યૂ ડિટેલ્સમાં જવાનું રહેશે. અહીંયા મેં બ્રાન્ચ ચેન્જ માટે રિક્વેસ્ટ કરી છે, પણ કોઈ રિલેવન્ટ ડોક્યુમેન્ટ અપલોડ નથી કર્યું, તો એના રિલેટેડ જે પણ ક્વેરી છે મને રિસ્પોન્સમાં બતાવવામાં આવે છે. બીજી મેં રિક્વેસ્ટ કરેલી હતી પાસિંગ યુનિવર્સિટીના ચેન્જ માટે. ત્યાં હું વ્યૂ ડિટેલ્સ પર ક્લિક કરું છું તો અહીંયા મારી ક્વેરી સક્સેસફુલી પ્રોસેસ થઈ ચૂકી છે અને અહીંયા આપ રિસ્પોન્સ જોઈ શકો છો. ધ યુનિવર્સિટી હેઝ બીન ચેન્જ. ઇટ મીન્સ તમારી ક્વેરી પ્રોસેસ થઈ ચૂકી છે. હાલ આપણે જે ક્વેરી સબમિટ કરી છે એ હજી એસીપીસી દ્વારા પ્રોસેસ નથી થઈ, એટલે તમને તેનું સ્ટેટસ પેન્ડિંગ બતાવવામાં આવે છે. જ્યારે સોલ્વ થશે ત્યારે ક્લોઝમાં કન્વર્ટ કરી દેવામાં આવશે અને આપણે એનો રિસ્પોન્સ ચેક કરવાનો રહેશે. અત્યારે આપણે જે મેં કીધું એ પ્રમાણેની ડિટેલ્સને એડિટ કરવા માટેની જરૂરિયાત હોય તો રિક્વેસ્ટ પુટ ઓન કરવાની રહેશે. કેટેગરી માટે હાલ કોઈ એડિટની જરૂરત રહેતી નથી. જે તે કેટેગરીનું એડિટ આપ D2Dના રજિસ્ટ્રેશન વખતે એટલે કે લેટરલ એન્ટ્રીના રજિસ્ટ્રેશન વખતે કરી શકશો. તો હાલ એની કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી. આ કોઈ પણ ક્વેરીના સોલ્યુશન માટે આપણે ઓફલાઈન આવવાની જરૂરત નથી. આપના જે પણ ચેન્જીસ છે તે આપણે આપના પોર્ટલમાં અને આપની ક્વેરીનું જે પણ સ્ટેટસ છે એ તમને વ્યૂ ક્વેરી સ્ટેટસમાં સ્ટેટસ ટેબમાં બતાવવામાં આવશે. જે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેરી છે એક્ઝામ માટેની એ દરેક ક્વેરી બિફોર એક્ઝામ સોલ્વ કરવામાં આવશે. જે ચાલે એવું છે એ ક્વેરી તમારા રજિસ્ટ્રેશન પહેલા સોલ્વ કરી દેવામાં આવશે. થેન્ક યુ.